નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા મોટા બંધારણીય અને કાનૂની બદલાવ વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર દેશભરમાં ચર્ચા જગાવી છે. આ એક એવો મુદ્દો છે જે દરેક જાગૃત નાગરિકે સમજવો ખૂબ જ જરૂરી છે. આપણી આજની ચર્ચાનો ફ્લો કંઈક આવો રહેશે. પહેલાં આપણે નવા કાયદાની જોગવાઈઓ જોઈશું, પછી નવી ગાઈડલાઇન્સ, ત્યારબાદ તેના રોમાંચક ઇતિહાસમાં જઈશું અને છેલ્લે આની પાછળ રહેલા બંધારણીય વિવાદને તટસ્થ રીતે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ એ મોટા સમાચારથી જે બંગાળની ચૂંટણી પછી સીધા જ હેડલાઇન્સમાં છવાયેલા છે. હવે બરાબર ધ્યાનથી આ વાત સમજીએ. મુખ્ય સમાચાર એ છે કે આપણા રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમનું અપમાન કરવું કે તેને ગાવામાં કોઈ અડચણ ઊભી કરવી તે હવે ગંભીર ગુનો ગણાશે. આ માટે સીધી 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા તો બંને થઈ શકે છે. આ ખરેખર એક બહુ જ મોટો કાનૂની નિર્ણય છે. આગળ વધતા પહેલાં એક નાનકડી વાત. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરી રહ્યું હોય તો આ ટોપિક ખાસ માર્ક કરવા જેવો છે. કાયદો અને ઇતિહાસનો આવો સીધો સંગમ પરીક્ષા માટે ખૂબ જ હાઈ-યીલ્ડ ટોપિક બની જતો હોય છે. અને આ બધું કાયદાકીય રીતે કેવી રીતે થઈ રહ્યું છે? જુઓ, સરકાર ખરેખર 1971ના રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં એક મોટો સુધારો લાવી રહી છે. સાદી ભાષામાં કહીએ તો અત્યાર સુધી જે કાનૂની રક્ષણ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણને મળતું હતું, બિલકુલ તે જ કાનૂની રક્ષણ હવે વંદે માતરમને પણ મળશે. હવે આ તો થઈ કાયદાની વાત, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આના નિયમો શું હશે? ચાલો નવી માર્ગદર્શિકા સમજીએ. ગૃહ મંત્રાલય દ્વારા 2026ની શરૂઆતમાં જે નવી ગાઈડલાઇન્સ આવવાની છે તે ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. આ મુજબ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સત્તાવાર કાર્યક્રમોમાં તે ફરજિયાત રહેશે. બીજું, જ્યાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યાં તેને રાષ્ટ્રગીત પહેલાં ગાવું જ પડશે. જો કે સિનેમા હોલને આમાંથી એક ખાસ મુક્તિ આપવામાં આવી છે. પણ સૌથી મોટો અને ચોંકાવનારો ફેરફાર આ 6 નંબર છે. હા, હવે વંદે માતરમના તમામ 6 મૂળ શ્લોકો ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે આખું ગીત ગાવામાં હવે બરાબર 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય લાગશે. આ નિર્ણય અત્યારે જ કેમ લેવામાં આવ્યો એ સમજવા માટે આપણે ઇતિહાસના પન્ના પલટાવવા પડશે. આ ટાઈમિંગ કોઈ અકસ્માત નથી. 7 નવેમ્બર 2025ના રોજ આપણા દેશમાં વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ ઉજવાશે અને આની સાથે જ 2026 સુધી ચાલનારા રાષ્ટ્રીય ઉજવણીના વર્ષની ભવ્ય શરૂઆત થશે. આ ગીતની સફર ખરેખર અદ્ભુત રહી છે. 1875માં બંકિમચંદ્ર ચેટર્જીની એક કવિતાથી શરૂઆત થઈ. 1882માં તેને પ્રખ્યાત નવલકથા આનંદમઠમાં સ્થાન મળ્યું. 1896ના કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં તે પહેલીવાર ગવાયું અને પછી 1905માં જ્યારે બંગાળના ભાગલા પડ્યા ત્યારે તે લોકોનો એક બુલંદ ક્રાંતિકારી નારો બની ગયું. વાત માત્ર ભારતમાં જ અટકી ન હતી. 1907માં મેડમ ભીખાજી કામાએ બર્લિનમાં વંદે માતરમ લખેલો ધ્વજ લહેરાવ્યો. ઇંગ્લેન્ડમાં શહીદ મદનલાલ ઢીંગરાને ફાંસી થઈ ત્યારે તેમના અંતિમ શબ્દો પણ આ જ હતા. અને ફાઇનલી આ જબરદસ્ત ઐતિહાસિક સફર પછી 24 જાન્યુઆરી 1950ના રોજ તેને ઔપચારિક રીતે આપણું રાષ્ટ્રીય ગીત જાહેર કરાયું. તો પછી આ 6 શ્લોકવાળો નવો નિયમ શા માટે આટલો મોટો મુદ્દો બની ગયો છે? ચાલો આ ઐતિહાસિક ડિબેટને સમજીએ. વાસ્તવમાં આખી જટિલતા બહુ પહેલાં શરૂ થઈ ગઈ હતી. બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં માત્ર 2 જ શ્લોક લખ્યા હતા. બાકીના 4 શ્લોકો તો વર્ષો પછી છેક 1882માં ઉમેરવામાં આવ્યા હતા. અને અહીં જ ઇતિહાસનો એક મોટો વળાંક આવે છે. પાછળથી ઉમેરાયેલા શ્લોકો પર મુસ્લિમ સમુદાય તરફથી ધાર્મિક વાંધા ઊભા થયા. તેથી 1937માં ગાંધીજી, નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને ટાગોર જેવા દિગ્ગજોની સમિતિએ એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. તેમણે દેશની એકતા જાળવી રાખવા માટે માત્ર પ્રથમ 2 શ્લોકો જ ગાવાની ભલામણ કરી અને દાયકાઓ સુધી આ જ સમજૂતી ચાલતી રહી. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણને આજના સૌથી સળગતા અને અંતિમ મુદ્દા પર લાવીને ઊભા રાખે છે: બંધારણીય ચર્ચા. અહીં 2 તદ્દન અલગ વિચારધારાઓ જોવા મળે છે. એક તરફ એવો મજબૂત મત છે કે રાષ્ટ્રીય પ્રતીકો અને આપણા વારસાનું સન્માન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. પણ સામી બાજુએ કેટલાક લોકો એવી ચિંતા પણ વ્યક્ત કરે છે કે આ કદાચ બળજબરીપૂર્વકનો રાષ્ટ્રવાદ હોઈ શકે છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરે. અને કાયદાકીય નિષ્ણાતોનું મગજ એક જ સવાલ પર અટકેલું છે:
કાયદામાં આ અપમાન અથવા અડચણ કોને ગણવી? તેની ચોક્કસ વ્યાખ્યા શું હશે? જો કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ન હોય તો તેનો ગેરઉપયોગ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ એક બહુ મોટો કાનૂની પ્રશ્ન છે. તો જેમ જેમ આ નવો કાયદો અમલમાં આવવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે આપણે સૌએ એક ખૂબ જ ઊંડાણપૂર્વકનો પ્રશ્ન વિચારવાનો છે. આપણે આપણા ભવ્ય ઐતિહાસિક વારસાનું સન્માન અને આપણી આધુનિક બંધારણીય સ્વતંત્રતાઓનું રક્ષણ આ બંને વચ્ચે એક પરફેક્ટ સંતુલન કેવી રીતે જાળવી શકીશું? આ ખરેખર એવો મુદ્દો છે જેના પર ગંભીરતાથી વિચારવું જ રહ્યો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ચર્ચા સૌ માટે જ્ઞાનવર્ધક રહી હશે.